જૂનાગઢ મહાનગરપાલિકાનું વર્ષ 2026નું અંદાજપત્ર આજે મનપા કમિશનર તેજસ પરમાર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરને સુપ્રત કરવામાં આવ્યું. આ બજેટમાં શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યાવરણ સંરક્ષણ અને વહીવટી સુધારાઓ પર ખાસ ભાર મુકાયો છે. પ્રોપર્ટી ટેક્સ યથાવત રાખવામાં આવ્યો છે, જ્યારે ફેક્ટર રેટમાં 5%નો વધારો સૂચવાયો છે. પ્રદૂષણ ઘટાડવા માટે 50 નવી ઇલેક્ટ્રિક બસો દોડાવાશે અને જૂના લેક્સી વેસ્ટના નિકાલની કામગીરી હાથ ધરાશે. ગરીબ વર્ગ માટે 392 નવા મકાનો, સ્માર્ટ ટોયલેટ, ફાયર સ્ટેશન અને વાઘેશ્વરી તળાવના બ્યુટિફિકેશનની પણ જોગવાઈ કરવામાં આવી છે. બજેટ અંગે હવે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા બાદ જનરલ બોર્ડમાં મંજૂરી માટે મોકલાશે. જૂનાગઢ મહાનગરપાલિકા જીપીએમસી એક્ટની કલમ હેઠળ દર વર્ષે કમિશનરશ્રીએ આગામી નાણાકીય વર્ષનું બજેટ જે છે એ સ્ટેન્ડિંગ કમિટીને સુપ્રત કરવાનું થતું હોય છે. સૌપ્રથમ કમિશનર દ્વારા એ બજેટ રજૂ કરવામાં આવતું હોય છે. તો કમિશનર તરફથી જે આગામી નાણાકીય વર્ષ 2026-27નું જૂનાગઢ મહાનગરપાલિકાનું બજેટ કમિશનરશ્રી તરફથી આજે રજૂ કરવામાં આવ્યું છે, જેમાં આપણે કુલ 1501 કરોડ રૂપિયાનું બજેટ આ વખતે રજૂ કર્યું છે, જેમાં રેવન્યુમાં અંદાજિત 350 થી 350 કરોડની વચ્ચે અને કેપિટલની અંદર બાકીની જે રકમ છે તે આપણે આવક અને ખર્ચના અંદાજો આ વખતે મૂકવામાં આવ્યા છે. ખાસ કરીને પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો, એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી કામો, આપણી વહીવટી સુધારણાના કામો અને અન્ય આપણા શહેરને સુંદર અને રમણીય બનાવવાના કામો ની આમાં દરખાસ્ત કરવામાં આવેલી છે. સાથે સાથે જે ખર્ચ થશે તેને પહોંચી વળવા માટે જે આવકના સ્ત્રોત ઊભા કરવાની જે જરૂરિયાત છે તેમાં પણ આપણે આ વખતે ટેક્સના બેઝ રેટમાં કોઈ આપણે વધારો સૂચવતા નથી, પરંતુ જે ફેક્ટર જે હોય છે F1, F2, F3 અને F4 એમાં આપણે 5%નો આ વખતે વધારો અમે સૂચવવાની અમે દરખાસ્ત કરેલી છે. એટલે મને આશા છે કે આ જે બજેટ રજૂ કર્યું છે તે જૂનાગઢ મહાનગરપાલિકા જે વિવિધ વિકાસના કાર્યો અત્યારે ચાલુ છે અને જે પૂરજોશમાં આવે ઝડપ એની પકડાશે અને આગામી વર્ષમાં પણ આ કાર્યો આપણે ચાલુ કરીને પૂર્ણ કરવાની જે આપણી ઈચ્છા છે તે આ બજેટ થકી આપણે કરી શકીશું તેવો મને પૂર્ણ વિશ્વાસ છે.